મિત્રો કેમ છો તમે મજામાં હશો અને હમણાં થોડા દી પહેલા વ્લોગ મૂક્યો તમે પાછો હમણાં હવે ભાઈ હમણાં કન્ટિન્યુ વ્લોગ થઈ જાય સારું કહેવાય ને મારા માટે ને તમારા માટે તો કે તમે તમારા વ્લોગ કોઈ જોતા છો નહીં મારા માટે સારું કેમ કે મારે જેટલા જોવે છે એનો હું આભાર માનું છું દિલથી અને જેટલા નથી જોતા એનો પણ હું કહું છું કે ભાઈ તમે મારો વ્લોગ જુઓ યાર સપોર્ટ કરો સપોર્ટ પ્લીઝ. મેં આગલા વ્લોગમાં હું જ્યારે ગામડે હતો કે હવે તમારા ઘરે આવી ગયો છું મારા ગામડે હતો ત્યારે મેં કીધું કે યાર મારે પ્લીઝ ફૂલ સપોર્ટની યાર જરૂર છે અને હજી ભાઈ ગામડેથી આવ્યો એ બે દી થયા ત્યાં તો જો પાછી બીજી સુટકેસ ભરાઈ ગઈ. આ સુટકેસ ભરાઈ ગઈ છે ભાઈ પાછું આપણે બહાર જવાનું છે હવે ટૂર આખો છે એટલે વ્લોગ એનો પણ આપણે વ્લોગ બનાવશું. આવડી મોટી સુટકેસ પહેરી છે ભાઈ તો આ સુટકેસ ખાલી મારા એકની જ છે ભરેલી બીજા કોઈના કપડાં નથી એટલે ભાઈ ટૂર થોડોક આખો થવાનો છે અને મેં હમણાં ઘરમાં છે ને પેન્ટિંગ કરાવ્યું છે જોવું છે તમારે જો એક આ ये छोटे से शिवाजी महाराज है थोड़ा हम बड़ा दिखाते हैं बड़े थोड़े से बड़े आयर मित्रों आज जो छत्रपति शिवाजी महाराज पेंटिंग અહીંયા કયો છે ખબર મહારાણા પ્રતાપ હશે ને વચમાં ઢાલ હશે આ પેન્ટિંગ આપણે કરેલું છે બરાબર છે માં અંદર નાનકડું હતું ને અહીંયા છે ને બાર મોટું છે બરાબર આવડું છે ને અહીંયા આવશે જેને મહારાણા પ્રતાપનું પેન્ટિંગ એટલે આપણે એને ઢાલી લઈને પછી આવશે બરાબર છે તો ચાલો ટુ બી કન્ટિન્યુ બ્લોગમાં. The next day. તો બીજો દિવસ ઉગી ગયો અને ભાઈ હું કેવો ખબર જો અગાસી ઉપર આવી જાય મસ્ત આપણે એને ઉડી પહેલી હતી કે મસ્ત સ્વેટર કે ટાટ પડે જાય ને જતો ભાઈ હા હા છી 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 અગાસી તો જો ભેરી છે યાર છી છી કઈ ઘંટારે વેરી જતા એ આ ડમ્બલ એ મારા ડમ્બલ આ ડમ્બલ ભાઈ બહુ જૂના છે જોવા આ નહીં હોય તો લગભગ 5-6 કિલોનો છે મારો ભાઈ જો ખતરનાક ડમ્બલ જો ભાઈ આ ડમ્બલ અમે છે ને જુનાગઢ રહેતા ને એ બનાવેલા છે આ ડમ્બલ એક હતું એક તૂટી ગયું અને એક જ વહી છે હવે ઓલા બે લગભગ નાનકડા હતા હા હા લગભગ નહીં જો કે સાચું નાનકડા હતા બે આપણે છે ને અત્યારે આજે ટ્યુશનમાં છે ને 2 થી 3નું ટ્યુશન હતું એટલે આપણે 2 થી 3 ટ્યુશન ગયા હતા અને ભાઈ જો ખાલીમાં હા 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 ભાઈ વાહ કંપાળે જો વિકસિત એક જ મિનિટ ફોન આવ્યો હાલો મિત્ર આપણે ક્યાં હતા કે ભાઈ ખંભાળિયા જે છે ને વિકાસના પંથ થઈ ગયા જો અહીંયા છે ને હમણાં રોડ બન્યો નવો બરાબર છે જરીક કેમેરા આવી રીતે ફોકસ કરતો યાર કેમેરાને મારે કેવું પડે જો અહીંયા છે ને હવે રોડ નવો બન્યો અને લાઇટિંગ થઈ જાય જોરદાર બરાબર છે આ તો ત્યાં તો થોડુંક અંધારું નથી થયું હજી બરાબર થોડુંક નહીં અંધારું નથી થોડુંક દિવસ છે અંધારું હોય ને વરાતના ટ્યુશનમાં જતું ને ત્યારે બ્લોગ બનાવી ત્યારે મને દેખાતા હજારો જણ સોલેન્ટ ત્યાં માણસ લગભગ એને રાતના 2 આવે ઘરની આજુબાજુ હું ન બન્યું ખબર જો એક આ રોડ જો કે એને લગભગ અત્યારે એને ક્યાંક ચાલુ જ છે એક આ રોડ પછી જો આ લાઇટો દેખાય જો આ લાઇટો એ ક્રિકેટ બોક્સ માં જો સામે હોટલ હતી ત્યાં તે પાણીની દુકાનનું ને એવું બને છે બરાબર છે પછી એક જો આ દેખાય આ આંગળી ધોરું છે ને એ એક હોટલ કાઠિયાવાડી ઢાબા એટલે ટૂંકમાં 5 થી 6 નવી વસ્તુ બની છે ને હજી વિકાસના પંથ છે ને અમારી સાઈડ જે બહારનો એરિયો છે ને કે ખંભાળિયાની બહારનો જે એરિયો છે ને એમ છે એને ઘણો વિકાસ થાય છે કેમ કે ભાઈ તો પબ્લિસિટી છે ને અંદર રહેવા કરતાં ને બહાર રહેવા માગે છે બરાબર છે કે બહાર રહી તો શાંતિવાળું વાતાવરણ અને કંઈ ખોટી ઉપાધિ ને ઘોંઘાટે નહીં ગામનું આખું બરાબર છે બાકી ગામમાં રહ્યો ને તો ત્યાં ઘોંઘાટ એટલો હોય જાય ને કે વાત ન પૂછો અને અહીંયા જો ત્યાંમાં કાંઈ નહીં શાંતિવાળો હતો હા હાઈવે જો બાજુમાં જય દ્વારકા દ્વારકા જામનગર હાઈવે બરાબર છે અને જો અહીંયા ટી પોસ્ટ બની ગયું છે એક બરાબર છે અહીંયા ગેરેજ બની ગયું છે એક અહીંયા ઓલી હોટલ જે ટી પોસ્ટ છે ને બાજુમાં હોટલ છે અહીંયા એટલે ટૂંકમાં ઘણું છે ને વિકસિત થવું પડશે બરાબર છે એટલે કહેવાય ને કે ભાઈ ખંભાળિયા છે ને વિકાસના પંથ મને લુકમાં 5-6 વર્ષમાં ને જામનગરને ખંભાળિયા એક થઈ જાય 5-6 વર્ષ તો નહીં પણ જો કે થોડાક વધારે લાગી જાય 10-15 વર્ષમાં તો લગભગ થોડું ઘણું હોય ને બાકી તમે આમ જામનગર કોરા જાઓ ને એટલે લગભગ છે ને અત્યારના જ્યાં જાઓ ને મકાન જ્યાં પ્લોટ પડે ને માણસ ને પ્લોટ લઈને અને મકાન ઠપકે કાંઈ જ્યાં હોય ને મકાન બનાવો
જ્યાં હોય ત્યાં મકાન બનાવો બરાબર છે. થોડી ઘણી કંઈક ખેતીવાર હોય ને ત્યાં કોઈ માણસ ન વેચતું હોય તો બાકી વાત અલગ છે. પણ અહીંયા જો ત્યાં બ્લોક સોસાયટી બરાબર છે. બાકી ભાઈ એક વસ્તુ છે એ આપણે એને મનાઈ છે જો કે એ દેખાડ નકર તમને દેખાડતા આર્મીવાળાનું જે જો બાજુમાં છે પણ એ મનાઈ છે અમારે અહીંયા કે ભાઈ એનું ખાસ વિડીયો શૂટિંગ કે એવું કંઈ એને ન કરીએ હજી આપણે હવે એની ફરજમાં આવતું એ આપણે રાખવું પડે નકર આપણે એ પણ દેખાડ કેમ કે ભાઈ આર્મીનું છે ને એટલે એને એની અંડરમાં આવતા હોય ને જે નિયમો એ પણ આપણે પાલન કરવા પડે એટલે કંઈ હું તમને દેખાડી દઉં કે હાવ આમાં ઘરની અગાસી ઉપર ચડો ને એટલે સામે ડાયરેક્ટ સીધે એની એને લાઇટને બિલ્ડિંગો બધું દેખાય આમ એક્ઝેક્ટ સામે પરફેક્ટ બરાબર. હવે એને અંડરમાં જે નિયમ આવતા એને આપણે એને રૂલ્સ પાલન કરવા પડે છે. ફોન એનો હતો કે હે ને મારે ગામડે એને નેક બેગ ભૂલાઈ ગયા બરાબર છે કે કાંઈ તારા નેક બેગ અહીંયા પીડા ગયા કે એને કાલે કા પરમ છે ને હજી આપણે બહાર જવાનું છે ને એ ભાઈ ભેગા આવી જવાનું છે કે ભાઈ નેક બેગ છે ને જો કે એટલે ઇમ્પોર્ટન્ટ તો નહોતા એના હવે હાલી જાય એમ હતું પણ તો એ લોકોએ મોકલાવ્યા થેન્ક યુ નકર અડધા માણસ હોય ને એ શું કરે ખબર બૂચ મારી એને કરો ને એટલે બૂચ મારીને રાખી દે ટૂંકમાં એ લોકોએ મોકલાવ્યા એના માટે આભાર બરાબર છે. બાકી અત્યારના ફોન પણ વરી ગયો છે તો આપણે બેવું જાય હવે માને કાજે છે ને રવિવાર છે ને એટલે મને બેવાનો મોકો મળે છે નકર તો શું હોય ખબર ટ્યુશનમાં જવાનું સાંજના 6 વાગે એટલે ટ્યુશનમાં આપણે વેજે રાતને 10 વાગે એટલે રવિવાર હતો ને મસ્ત એના જે ઠંડો પવન ભલે જ શિયાળો છે સ્વેટર પહેરીને આપણે છે ને બાકી ઉપર તો અગાસી પર બેવાનું થાય છે બટ નહીં હોય તો 3 થી 4 મહિના ત્યાં અગાસી પર બેવા નથી બાકી અગાસી પર બેઠો જોવા એકલો મસ્ત એ ગેમ ફ્રી ફાયર રમતો કોકને ભાઈબંધને ફોન મૂકીને તડબાડી બોલાવતો એમ બે હવે જો કે બધા તો ફ્રી ફાયર જોયું હું ને એકલો છે રવિ તો કે એ મારા બ્લોગમાં હોય જ છે વધારે તો અમે છે ને અગાસી પર બેન ફ્રી ફાયર રમતા હોય કાંઈ શું કરી ફોટા પાડી કાંઈ રીલ્સો બનાવી એવું જ કરતા હોય એ માટે દરેક શોખ છે રીલ્સનો ને વિડીયા ફોટાનો મને જો કે શોખ ક્યારે લાગ્યો ખબર વ્લોગિંગનું ચાલુ કર્યું પછી મને એને વિડીયાનો ફોટાનો શોખ લાગ્યો મને ફોટાનો એને કોઈ શોખ જ નથી મને કોઈક કે ને મારા ફોટા પાડવાનું તો છે ને મને એમ થાય કે આ હું ભાઈ ફોટા પાડું ટૂંકમાં એટલે ટૂંકમાં મેં ફોટા પાડવાનું બધું શોખ પછી છે ભાઈ ના આવું ક્યાંક આગળ ભવિષ્યમાં કામ આવશે પણ તમે સમજી ગયા બધા અંધારું થઈ ગયું થોડીક ટાઢી વરી ગઈ છે ને ટાઢે વહી છે લગભગ નહીં હોય તો અત્યારના 2-2.5 કલાક હું અહીંયા બેસી ગયો છું તો હવે નીચે જઈ અને થોડુંક લેસનની બાકી જાય કાલે સવારના સ્કૂલે જવાનું છે બરાબર છે. ઉધરસ અત્યારે ચાલુ થઈ ગઈ છે એટલે ફટોફટ આપણે નીચે જઈએ તબિયત ખરાબ થાય પહેલાં કેમ કે આપણે ટૂંક જ સમયમાં જવાનું છે બહાર લોક જો કે લગભગ આવી શકે છે બરાબર કેમ કે ભાઈ ત્યાં જવાનું છે આપણે પ્રસંગમાં જ જવાનું છે લેવાનું તમને અત્યારે થોડુંક ચોખવટ કરી દઉં બરાબર છે પ્રસંગમાં જ જવાનું છે અને ત્યાં કેમ કે ત્યાં કામ એ છે અહીંયા આપણે ગામડે કામ હતું ને એવું જ કામ હશે બરાબર છે એ આપણો ઘરનો જ પ્રસંગ છે અને અહીંયા પણ ઘરનો જ હતો એટલે લગભગ બ્લોગ ઉતારી શકે ન ઉતારી શકું ખોટું ન લગાડતા અને બરાબર છે. તો જો હવે નીચે જાઉં બરાબર પછી મળું તો ત્યાં લગી તમે જો ભાઈ પાછું બીજા બ્લોગમાં હું તમને કહું કે પ્લીઝ મારા બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો યાર હમણાં યાર કહેવાય ને કે મને હે ને રિસ્પોન્સ એટલે તમારા પ્રત્યે રિસ્પોન્સ નથી મળતો મને અને કાંઈ સપોર્ટ પણ નથી મળતો તો પ્લીઝ યાર સપોર્ટ એન્ડ રિસ્પોન્સ કરતા જઈએ પ્લીઝ. અને હવે ટૂંક સમયમાં મેં જો અત્યારના જ સામે બેઠો હતો ને અત્યારના જ મને વિચાર્યો કે આપણે ચેલેન્જિંગ વિડીયો લાવવાનો છે પણ એ હજી થોડીક બોર્ડની એક્ઝામ વહી જાય ને આપણે પછી એટલે મેં મારા મિત્રોને અત્યારથી જ કહી દીધું કે તું થંબનેલ બનાવવા માટે તૈયાર રહી જાય કાંઈ વાંધો નહીં તું બનાવ હું તારા સપોર્ટમાં જ છું બરાબર એટલે ભાઈ એ માટે જો થંબનેલ બનાવવામાં સપોર્ટ હોય અને હું એડિટિંગમાં હોઉં તમે પ્લીઝ યાર સપોર્ટ કરતા રહેજો ઓકે. તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે. હું આવી ગયો નીચે આવીને આપણે લઈ લીધું શ્રીફળ આપણે હવે દરેક માતાજીને વધારવાનું છે અને તો આપણે પહેલાં હે ને શું કરવાનું છોતરા કાઢી લઈએ 1-2 મેં છોતરા કાઢ્યા છે અને એક હાથમાં મોબાઈલ છે અને એક હાથમાં શ્રીફળ એટલે જ્યાં કઈ રીતના છોતરા કાઢો તો દરેક 1 જ મિનિટ મિત્રો તો મિત્રો છોતરા કાઢી અને આપણે ખાયણી દસ્તો હોય ને જો ખાયણીમાં આપણે શ્રીફળ હતી કેમ કે ઘરમાં બીજું તો કાંતું નહીં તો જો અહીંયા શ્રીફળ વધારી લીધું છે અને આ સાથે આજનો વ્લોગ વિડીયો છે જે પૂરો